તો મહેસાણામાં પણ પોલીસે કામગીરી શરૂ કરી છે। મહેસાણામાં પણ તપાસ હાથ ધરવામાં આવી। એબીપી અસ્મિતાના અહેવાલની અસર મહેસાણા પોલીસનું પણ ઓપરેશન ગોગો શરૂ। મહેસાણામાં પોલીસે પાનના ગલ્લાઓ પર શરૂ કર્યું ચેકિંગ। ઓપરેશન ગોગો ઠેર ઠેર શરૂ કરવામાં આવ્યું છે। સુરત અને મહેસાણામાં ઓપરેશન ગોગો શરૂ। અસ્મિતાના હોતો પોલીસના અહેવાલની અસર જોવા મળી છે ને જે રીતે શાળાકીય સંસ્થાઓની આસપાસ તમાકુ સહિતનું જે વેચાણ થતું હતું તેને લઈને હવે મહેસાણા એસઓજીએ આ તમામ વિસ્તારની અંદર તપાસ શરૂ કરી છે। આપણે હું દ્રશ્યો બતાવીશ કે મહેસાણા એસઓજીની ટીમ હાલ પાન મસાલાના ગલ્લા ઉપર પહોંચી છે। જે રીતે ગોગા પેપર કે અન્ય કોઈ વસ્તુ વેચાણ થાય છે કે નહીં તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે અહીંયા વિવિધ પાનના ગલ્લાઓ છે ત્યાં તપાસ કરવામાં આવે છે। સ્કૂલ સંકુલની આસપાસ 100 મીટરના દાયરાની અંદર કોઈ તમાકુનું વેચાણ થાય છે કે નહીં અથવા કયા પ્રકારના વસ્તુ વેચાણ થાય છે તેને લઈને એસઓજી હાલ તપાસ કરી રહી છે। જે રીતે સમગ્ર અહેવાલ પ્રસારિત થયો હતો ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે અહીંયા જે પાનના ગલ્લા છે ત્યાં એસઓજીના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારી અહીંયા પહોંચ્યા છે ને અંદર જે વસ્તુ પડી છે તેમાં કયા પ્રકારની વસ્તુ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે હાલ આ તમામ ગલ્લા ઉપર તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે પાન મસાલાની સાથે સાથે ગોગા પેપરનું વેચાણ પણ થતું હતું ને તે ક્યાંક ને ક્યાંક નશાયુક્ત વસ્તુમાં વપરાતું તેને લઈને અહેવાલ પ્રસારિત થયો હતો અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે। હારુન નાગોરી, એબીપી મહેસાણા।